હેલો 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ મારા કલેજાઓ? હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી 6-7-8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો પ્રકરણ નંબર 2 સ્વાધ્યાય 2.3. હવે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ઉદાહરણ 3 અને 4 અને એની સાથે સ્વાધ્યાય 2.4. તો તૈયાર છો ને મારા નાના નાના ભૂલકાઓ, મારા ગણિતના જાદુગરો? ચાલો બુક અને પેન લઈને થઈ જાવ તૈયાર. અને જો હજી સુધી તમે તમારા મિત્રોને ન બોલાવ્યો હોય તો ફટાફટ એકવાર એને જાણ કરી દો કે પ્રકરણ 2 નું સ્વાધ્યાય 2.4 અને ઉદાહરણ નંબર 3 અને 4 લઈને આપણા મનપસંદ એટલે કે આપણા ફેવરિટ સર આવી ગયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ મારી સાથે જોડાઈ જાવ. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે સબસ્ક્રાઇબ કરશો તો આવતો વિડીયો તમને પહેલા મળશે. થાય છે ક્લિયર? હું કહેવા માંગુ એ ખબર પડી ને? ચાલો આપણે હવે શરૂ કરીએ આપણો અભ્યાસ, જેમાં આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 3 અને સ્વાધ્યાય 2.4. તો પહેલા તો બાળકો, ઉદાહરણ નંબર 3 માં શું કહે છે કે સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 છે. બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 3.5. તો તેની પરિમિતિ શોધો. આપણને ખબર છે, આપણે બધા શીખી ગયા. શું શીખ્યા આપણે બધા? શું શીખી ગયા છીએ આપણે બાળકો? આપણે એવું શીખ્યા છીએ કે પરિમિતિ કહે ને એટલે બધી બાજુના માપનો સરવાળો. પરિમિતિ કહે એટલે શું કરવાનું? બધી બાજુના માપનો સરવાળો. હવે અહીંયા આપણને સમભુજ એટલે એને કહેવાય સમબાજુ, અને સમબાજુ એટલે એની બધી બાજુ સરખી. એક બાજુની માપ આપણને આપેલું છે અહીંયા કે બાજુની લંબાઈ, બાજુની લંબાઈ શું આપેલી છે? 3.5 સેમી. ચાલો, થાય છે ક્લિયર? તો આપણે તેની પરિમિતિ મેળવવાની છે, એટલે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ શું મેળવવાનું છે બાળકો? પરિમિતિ. અને આપણને બધાને ખબર છે કે પરિમિતિ એટલે ત્રિકોણ, અને ત્રિકોણ હોય એટલે આપણે શું કરવાનું? એમાં 3 બાજુનો સરવાળો. સમબાજુ ત્રિકોણ હોય એટલે ત્રિકોણમાં 3 બાજુ હોય. 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. 3 ગુણ્યા બાજુની લંબાઈ. કેટલું ઈઝી છે બાળકો! આ બધું તમે 6ઠા ધોરણમાં શીખી ગયા. 3 ગુણ્યા બાજુની લંબાઈ હતી 3.5. હવે આપણું અહીંયા અપૂર્ણાંક અને દશાંશ વાળું ચેપ્ટર ચાલુ થઈ ગયું. કિંમત મળી ગઈ તમને 3 ગુણ્યા 3.5. ચાલો 3 એમના એમ ગુણાકાર 3.5 છે, પોઈન્ટ પછી એક સંખ્યા તો 10. થાય છે ક્લિયર? 3.5 હતું, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં એક મીંડું એટલે 10. કરો ઉપરનો ગુણાકાર. તો 35 ગુણ્યા 3 કરવાના છે આપણે. તો 3 પંચા 15, વધી પડી 1, 3 તેરી 9 ને 1 10, 105. શું મળે? 105 ના છેદમાં 10, એક મીંડું એક પોઈન્ટ, 10.5. 3 ગુણ્યા બાજુની લંબાઈ, પરિમિતિ એટલે સેમી. ક્ષેત્રફળ વધતો સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ વધતો સેમી સ્ક્વેર. અહીંયા શું હતું? 3 ગુણ્યા બાજુની લંબાઈ. થાય છે ક્લિયર? ચાલો હવે ઉદાહરણ નંબર 4. એક લંબચોરસની લંબાઈ 7.1 અને તેની પહોળાઈ 2.5 સેમી આપેલી છે. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચાલો બાળકો, અહીંયા આપણને લંબચોરસની લંબાઈ આપેલી છે 7.1 સેમી. શું આપેલું છે? 7.1 સેમી. અને લંબચોરસની પહોળાઈ શું આપેલી છે? 2.5 સેમી. આ બંને વસ્તુ આપણને રકમમાં આપી દીધી હતી કે એક લંબચોરસ છે, એની લંબાઈ આટલી છે, એની પહોળાઈ આટલી છે. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આપણે મેળવવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. આપણે શું મેળવવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. ચાલો, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. આપણને બધાને ખબર છે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? બોલો હાલો ફટાફટ. લંબચોરસની પરિમિતિ હોય તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, કેમ કે સામસામેની બાજુનો સરવાળો કરવો પડે, 4 બાજુ હોય. પણ ક્ષેત્રફળ હોય તો આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો બંનેની કિંમત મૂકો. લંબાઈ હતી 7.1 અને પહોળાઈ હતી 2.5. લંબાઈ હતી 7.1 અને પહોળાઈ હતી 2.5. બંને દશાંશ વાળા, પોઈન્ટ પછી એક સંખ્યા, 71 ના છેદમાં 10 ગુણ્યા 25 ના છેદમાં 10. ચાલો બાળકો, શું કરવાનું? ઉપરના સાથે ગુણાકાર. તો 71 ગુણ્યા 25
5 નો 0, 2 એકુ 2, 7 દુ 14 પ્લસ 5 એકુ 5 અને 7 પંચા 35, 5 5 6 7, 4 5 6 7, 1775 કેટલું થયું? 1775. 10 10 100. બે મીંડા બે સંખ્યા પછી પોઈન્ટ 17.75 શું હતું ક્ષેત્રફળ એટલે આપણો એકમ હતો સેમી તો જવાબ થઈ ગયો સેમી સ્ક્વેર. થાય છે ક્લિયર બાળકો? ડન છે? જો તમને મજા આવતી હોય ને તો ફટાફટ એકવાર તમારું હટ ઇમોજી લાલ કલરનું દિલ મને કોમેન્ટમાં આપી ચાલો. કોમેન્ટમાં વરસાદ કરી દો એનો. મજા આવી જોઈએ આમ દાખલો ગણવાની. તમને આ કન્સેપ્ટ ક્લિયર થતો હોય કેટલું ઈઝી છે. ક્ષેત્રફળ મેળવવાનું કીધું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ મૂકો પહોળાઈ મૂકો પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં 10 મૂકો ઉપરનો ઉપરના સાથે ગુણાકાર નીચેનો નીચેના સાથે ગુણાકાર બે પોઈન્ટ એવા બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો. કેટલું ઈઝી છે પાછળથી જોવાનું બે સંખ્યા કાપી નાખો. થાય છે ક્લિયર? ડન છે? ચાલો ત્યારબાદ આપણે આગળ સ્વાધ્યાય 2.4 સ્વાધ્યાય 2.4 માં પ્રશ્ન નંબર 1 જે આપણે 2.3 માં જોતા હતા શોધો એવું કે એટલે આપણે સાદુરૂપ આપવાનું છે. શું કરવાનું છે બાળકો? સાદુરૂપ આપવાનું છે. અને સાદુરૂપ આપવામાં હવે તમે માસ્ટર થઈ ગયા. હવે તમે કેવા થઈ ગયા? માસ્ટર. એક દાખલો શીખવાડો પછી મારી પહેલા તમારો દાખલો ગણી નાખવાનો. ચાલો અહીંયા આપણને એવું આપેલું છે 0.2 0.2 ગુણ્યા 6 પોઈન્ટ પછી એક સંખ્યા તો આને હું લખી શકું 2/10 ગુણ્યા 6/1. થાય છે ક્લિયર? શું કહેવા માંગુ? થાય છે ક્લિયર? ઉપરનો ઉપરના સાથે ગુણાકાર 6 દુ 12 12/10 બરાબર આને કહેવાય 1.2. કેટલું ઈઝી હતું? કેટલું ઈઝી હતું? જો કેટલું ઈઝી હતું. થાય છે ક્લિયર? શું કહેવા માંગુ? ડન છે? ચાલો ત્યારબાદ 8 ગુણ્યા 4.6 8 એમના એમ ગુણ્યા 46/10 ભાગ ઉડતા હોય તો ઉડાડવાના પણ પોઈન્ટ આપણે 10 રહેવા દેશું ને એટલે પોઈન્ટ મૂકવામાં સારું પડશે આપણને. જ્યારે પણ આપણે સંખ્યાનો પોઈન્ટ મૂકવો હશે ત્યારે આપણને શું થશે? સારું પડશે. ચાલો 46 ગુણ્યા 8 કરો. 46 ગુણ્યા 8 8 એકુ 8 8 દુ 16 8 તેરી 24 8 ચોક 32 8 પંચા 40 8 છક 48 નો આઠડો વધી પડી 4 6 અઠાઈ 48 થાય 8 ચોક 32 33 34 35 36 368 મળ્યા. કેટલા મળ્યા આપણને? 368. જો અહીંયા તમે એક લખો ઉપરનો ઉપર કરો બધું એકનું એક જ છે. 368/10 બરાબર એક પોઈન્ટ છે તો 36.8. થાય છે ક્લિયર? સમજ પડે છે શું કરવાનું છે? ચાલો ત્યારબાદ ફટાફટ વિડીયોને સ્ટોપ કરીને તમારે ત્રીજા નંબરનો દાખલો ગણવાનો છે. 2.71 છે તો હું એને 271/100 ગુણ્યા 5/1 કહી શકું? કહી શકું ને? પોઈન્ટ પછી બે સંખ્યા તો બે મીંડા મૂકી દીધા. 271 ગુણ્યા 5 કરો. 271 ગુણ્યા 5 5 એકુ 5 7 પંચા 35 5 દુ 10 11 12 13 1355 ના છેદમાં 100 તો આને કહેવાય 13.55. કેટલું ઈઝી હતું જો બાળકો? ક્લિયર? ચાલો ત્યારબાદ હવે આપણે કયો દાખલો કરવાના છીએ? દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને શું કીધું છે? 20.1 એટલે કે મારે લખવું હોય તો 201/10 ગુણ્યા 4/1 ઉપરનો ઉપરના ગુણાકાર 4 એકુ 4 0 4 દુ 8 ના છેદમાં 10 તો આને કહેવાય 80.4. કેટલું ઈઝી હતું જો બાળકો? ઘણા બાળકો એટલા હોશિયાર હશે ને એવું વિચારશે સાહેબ અહીંયા 0 અહીંયા 0 એટલે ભાઈ નો ઉડે. છેલ્લે હોય તો ઉડે વચ્ચે હોય તો નો ઉડે. નો ઉડે ને? નો ઉડે. કન્સેપ્ટ ક્લિયર રાખવાનો. એક પોઈન્ટ મૂકી દો આપણો જવાબ ક્લિયર. જો બધાના છેદમાં મેં 10 રાખ્યા હતા ઉડતા હતા ને તોય નહોતા ઉડાડ્યા. શું કામ ખબર? કે મને ખબર હતી મારે છેલ્લે પાછા 10 લાવવા પડશે પોઈન્ટ મૂકવા માટે. થાય છે ક્લિયર? સહેલામાં સહેલી રીત હતી. તમારે આને 2 વાર જોઈ લેવાની પછી મોઢે ગણવાની ટ્રાય કરવાની. ચાલો આગળ વધીએ આપણે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3. હમણાં જ આપણે દાખલો કર્યો. લંબાઈ ને પહોળાઈ આપેલી હતી આપણે ક્ષેત્રફળ મેળવી લીધું. ચાલો અહીંયા તમને લંબાઈ આપેલી છે 5.7 અને પહોળાઈ આપેલી છે 3. તો આપણે પેલા લખી દઈએ કે લંબચોરસની લંબાઈ બરાબર 5.7 સેમી. પહોળાઈ કેટલી આપેલી છે? લંબચોરસની પહોળાઈ આપેલી છે આપણને 3 સેમી.
ચાલો આપણે તો શું મેળવવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર હમણાં આપણે શીખા શું આવે સૂત્ર? બોલો બોલો ફટાફટ શું આવે? કોમેન્ટ કરો. ચાલો L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. મૂકો બંનેની કિંમત. લંબાઈ કેટલી હતી આપણી પાસે? 5.7 અને પહોળાઈ કેટલી હતી આપણી પાસે? 3. ચાલો પોઈન્ટ પછી એક સંખ્યા તો 57 ના છેદમાં 10 ગુણ્યા 3/1. ઉપરના સાથે 7 તેરી 21 વધી પડી 2 5 તેરી 15 16 17 57 તેરી 171. નો ખબર પડે શોર્ટકટમાં તો આપણે કોઈની શરમ નથી, આપણે આવી રીતે કરી લઈએ. 3 સત્તા 21 વધી પડી 2 5 તેરી 15 16 ને 17. થાય છે ક્લિયર? સમજ પડી મેં શું કહેવા માંગ્યું? એ ગણિત ગણતી વખતે નાની નાની ગણતરી કરવાની. આપણે કોઈ ઉતાવળ નથી. આપણે પરીક્ષામાં માર્ક કપાવવા જોઈએ નહીં. ચાલો 57 તેરી 171 ના છેદમાં 10 એકુ 10. એક સંખ્યા પોઈન્ટ તો આપણો જવાબ આવે 17.1 સેમી સ્ક્વેર. ડન છે? ક્લિયર છે? ક્લિયર છે? મજા આવે છે? જો આપણે આગળ કીધું હતું કે તમે મારી સાથે જોડાયેલા રહેશો ને એટલે તમારા માટે હું ગણિતને સરળ બનાવી દેવાનો છું. પણ એના માટે તમારે જોડાયેલું રહેવું પડશે. કેમ કે આપણે ભણી રહ્યા છીએ અત્યારે ગુજરાતની નંબર 1 ચેનલ વિદ્યાકુલ. સમજ પડી હું કહું છું? એ સમજાય છે? હજી જો તમે આ બધી વસ્તુની મારા હાથે ગણેલી ગણતરી જોતી હોય ને તો એના માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. નીચે લિંક આપેલી છે આપણી વિદ્યાકુલ એપ્લિકેશનની. એ ડાઉનલોડ કરો અને એમાં તમને બધી માહિતી મળી જાય છે. થાય છે ક્લિયર? કેમ કે અમારો એક જ ટાર્ગેટ છે કે છેવાડાના ગામડાના બાળકને એજ્યુકેશન મળવું જોઈએ. અને એ પણ કેવું ખબર? આ વર્ષ માટે ફ્રી. એક પણ રૂપિયો દીધા વગર યુટ્યુબમાં તમને આખા વર્ષ દરમિયાન દરેક ચેપ્ટરના આવી રીતે બેઝિક થી લઈ અને એડવાન્સ એમાં તમને ગણિતમાં હું સંપૂર્ણ માહિતી આપવાનો છું. જો તમને મજા આવતી હોય ને તો એકવાર ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં મને સ્માઇલનું ઇમોજી આપી દો. ચાલો ત્યારબાદ આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 3. એમાં પણ સેમ શોધો એટલે સાદુરૂપ આપવાનું અને સાદુરૂપ આપવા માટે બધી સંખ્યાને કંઈક 10 કે 100 વડે ગુણેલી છે. ઈઝીમાં ઈઝી દાખલા છે. જો પહેલો દાખલો 1.3 પોઈન્ટ દૂર કરવું એટલે 13/10 ગુણ્યા 10/1. એટલે 10 ઉડી જાય, વધ્યું અહીંયા 13/1. એને કહેવાય 13. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી, સિમ્પલ. અહીંયા જો 36.8 તો એને હું લખી શકું 368/10 ગુણ્યા 10/1. 10 ઉડી ગયા 368/1 બરાબર 368. તમે એક લખો કે ન લખો કાંઈ ફરક ન પડે બાળકો, એકથી કાંઈ ફરક ન પડે આપણા જવાબમાં. ચાલો અહીંયા આપણને આપેલું છે 153.7 દૂર કરી દઉં તો એક સંખ્યા એટલે એક મીંડું ગુણ્યા 10/1. 10 ઉડી ગયા 1537. હું એક લખું કે ન લખું કાંઈ ફરક પડે? ન પડે. થાય છે ક્લિયર? ચાલો અહીંયા હવે બે સંખ્યા છે પોઈન્ટ પછી તો 1687 એટલે કે 16807 ના છેદમાં બે સંખ્યા એટલે 100 ગુણ્યા 10. એક મીંડું ઉડી ગયું, વધ્યા હું 16807 ના છેદમાં 10. તો તમારો જવાબ થઈ ગયો 1680.7. એક મીંડું હતું એટલે એક સંખ્યા પછી પોઈન્ટ. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી છે. ખબર પડે છે? સમજાય છે? જુઓ એક મીંડા ઉડી ગયા, 10 વધ્યા હતા. એક મીંડું એટલે એક સંખ્યા પછી પોઈન્ટ. છેલ્લેથી ચેક કરવાનું છે આપણે. કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. ચાલો બાળકો ત્યારબાદ આપણે આગળ વધીએ. દાખલા નંબર 5. જેમ કે 311/10 ગુણ્યા 100. એક મીંડું ઉડી ગયું, અહીંયા વધ્યું 311 ગુણ્યા 10 ના છેદમાં 1. તમે લખો કે ન લખો, એક હોય એટલે આપણને ખબર છે એક મીંડું મૂકી દેવાનું જવાબમાં. ક્લિયર? ડન છે? 10 વડે ગુણો ને એટલે એક મીંડું મુકાઈ જાય. ચાલો 1561 ના છેદમાં 10 ગુણ્યા 100/1. એક મીંડું ઉડી ગયું 1561 ગુણ્યા 10. એક મીંડું છે એટલે 15610. થાય છે ક્લિયર? સમજ પડે છે? ચાલો ત્યારબાદ 362 પોઈન્ટ પછી બે સંખ્યા તો મારે 100 મૂકવાના. એને ગુણ્યા 100/1. આ 100 અને આ 100 ઉડી ગયા તો વધ્યા 362. તમે એક લખો કે ન લખો કાંઈ ફરક ન પડે. ચાલો ત્યારબાદ
4307 ના છેદમાં બે સંખ્યા હતી એટલે 100 ગુણ્યા 100 ના છેદમાં 1. આ 100 ઉડી ગયા, વધ્યું 4307, 4307. કેટલું ઈઝી હતું. એકવાર તમે નક્કી કરી લ્યો કે સાહેબ મારે ગણિત ભણવું છે, અને જો તમે મારી પાસે ભણવાનું ચાલુ રાખો ને એટલે વર્ષના અંતે તમે એમ કહેશો કે નહીં સાહેબ લાયા, કુછ તો લાયા, માર્ક લાવ્યા. એમ તમારે રિઝલ્ટ આપીને દેખાડવાનું છે. તમારા વાલીને, તમારી સ્કૂલમાં બધાને દેખાડવાનું કે જોવો વિદ્યાકુલમાં ભણ્યો હતો ને, મારો નંબર આવ્યો. પણ એના માટે આખું વર્ષ મહેનત કરવી પડશે. મારા વિડીયો એકવાર નહીં 5 વાર જોવો, કન્સેપ્ટ ક્લિયર કરો ને પછી એને ગણવાનું ચાલુ કરો. આ બધી વસ્તુને તમારે નોટ કરતી જવાની છે. તમારા માટે અમે જો આટલી મહેનત કરતા હોય તો તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું. વસ્તુને યાદ રાખવા માટે વારંવાર રિવિઝન કરવું પડે. શું કરવું પડે? વારંવાર એનું રિવિઝન કરવું પડે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. 0.5 0.5 છે તો હું આને 5 ના છેદમાં 10 લખી દઉં, ગુણ્યા 10 ના છેદમાં 1. 10 ઉડી ગયા તો અહીંયા મારી પાસે વધ્યું 5. 0.08 પોઈન્ટ પછી બે સંખ્યા 8 ના છેદમાં 100 ગુણ્યા 10 ના છેદમાં 1. એક મીંડું ઉડી ગયું, અહીંયા વધ્યું 8 ના છેદમાં 10. આને કહેવાય 0.8. થાય છે ક્લિયર? હવે આ સંખ્યાને તમને એમ કે અપૂર્ણાંકમાં રહેવા દો તો ઉપર ફેરવવાનું કહે તો 0.8. ચાલો એના પછી 0.9 એટલે એને કહેવાય 9 ના છેદમાં 10 ગુણ્યા 100 ના છેદમાં 1. એક મીંડું ઉડી ગયું, 9 ગુણ્યા 10 ના છેદમાં 1 બરાબર 90. ચાલો ત્યારબાદ પોઈન્ટ પછી બે સંખ્યા 3 ના છેદમાં 100 ગુણ્યા 3 મીંડા છે તો 2 મીંડા ઉડાડી દીધા. પહેલા વધ્યા હું 3 ગુણ્યા 10 બરાબર 30. ક્લિયર? ડન છે? કેટલું ઈઝી હતું જુઓ. આટલું ઈઝી તમને ક્યાંય મળવાનું નથી. આ બધી વસ્તુનો કન્સેપ્ટ તમારે ક્લિયર કરવો હોય તો એના માટે તમારે શું કરવું પડશે? આપણા બધા વિડીયોને જોવા પડશે. શું કરવું પડશે? આપણા બધા વિડીયોને જોવા પડશે. થિયરી વાળો વિડીયો 2 વાર જોવો. આખા ચેપ્ટરમાં શું ભણવાના ને એ તમે થિયરી જોશો ને એટલે ક્લિયર થઈ જાય. કેમ ગણતરી કરવાની, શું કરવાનું બધું મેં તમને આપેલું છે. અને પછી હું તમને એક દાખલાની ગણતરી કરાવું છું. આખા સ્વાધ્યાયના બધા દાખલાની હું તમને અહીંયા ગણતરી આપી રહ્યો છું. ચાલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે અહીંયા આપેલું હોય ને લખી દઈએ કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલ હોય ને, 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર કેટલું અંતર કાપી નાખે છે? 55.3 કિલોમીટર. ડન થાય છે? 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે તો 10 લીટર પેટ્રોલમાં કેટલું કાપશે? તો કેટલા લીટર આપ્યા છે આપણને? 10 લીટર. કેટલા લીટર? 10 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર કેટલા? ચોકડી ગુણાકાર. કેટલું ઈઝી છે. 10 નો આની સાથે ગુણાકાર કરો ના છેદમાં 1. ચાલો ફટાફટ શું કરવાનું છે આપણે? અહીંયા આપણને જે આપેલું હોય કેટલા લીટર હતા? 10. એને ગુણ્યા 55.3 ના છેદમાં 1. સાદું રૂપ આપો. પોઈન્ટ પછી એક સંખ્યા તો આને મારે કેમ લખાશે? 10 ગુણ્યા 553 ના છેદમાં 10. 10 ઉડી ગયું, વધ્યું આપણી પાસે 553. કેમ કે છેદમાં 1 હોય તમે લખો કે ન લખો કઈ ફરક પડવાનો છે નહીં. કેટલા કિલોમીટર ચાલી જાય? 553 કિલોમીટર. થાય છે ક્લિયર? ડન છે? ચાલો હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. ચાલો પ્રશ્ન નંબર 5 માં તમને એવું કીધું છે કે શોધો. એટલે આપણને ખબર છે કે આવું આવે ને એટલે ગણતરી કરવાની સીધી. 2.5 છે એને હું લખી શકું 25 ના છેદમાં 10 ગુણ્યા 3 ના છેદમાં 10 બરાબર 25 તેરી 75. ઉપરનો ઉપરના સાથે ગુણાકાર, 10 10 100.
0.75 ડન છે ક્લિયર આપણો જવાબ આવે 0.75 કેમ કે બે મીંડા હતા એટલે બે સંખ્યા પછી પોઈન્ટ અહીંયા 1/10 ગુણ્યા 517 ના છેદમાં 10 517 એકુ 517 ના છેદમાં 10 10 100 બે મીંડા કેટલું ઈઝી છે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો 5.17 ક્લિયર ડન છે આમ જોવાનું 1 અને 2 પોઈન્ટ મૂકી દો ચાલો 2/10 ગુણ્યા 3168 ના છેદમાં 10 પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 આનો ગુણાકાર કરો તો 8 દુ 16 વધી પડે 1 6 દુ 12 ને 1 13 વધી પડે 1 2 1 2 ને 1 3 3 દુ 6 63 36 નું આવડે શોર્ટકટ તો આપણી પાસે રીત છે 31 68 એને ગુણ્યા 2 8 દુ 16 વધી પડે 1 6 દુ 12 ને 1 13 2 1 2 ને 1 3 3 દુ 6 થાય છે ક્લિયર ચાલો હવે આપણે 10 10 100 10 10 100 63.36 પાછળથી ચેક કરવાનું બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો એના પછી 13/10 ગુણ્યા 31/10 13/10 1.3 હતું પોઈન્ટ દૂર કરો એટલે 10 3.1 હતું પોઈન્ટ દૂર કરો એટલે 10 ચાલો 31 ગુણ્યા 13 કરવાના છે મારે શું કરવાનું 31 ગુણ્યા 13 0 1 1 1 3 1 3 3 1 3 3 તેરી 9 3 9 ને 1 10 3 ને 1 4 થાય છે ક્લિયર 13 તેરી 13 1 13 નો તગડો વધી પડે 13 તેરી 39 અને 40 403 ના છેદમાં 100 તો આપણો જવાબ થઈ ગયો 4.03 કેટલું ઈઝી હતું ચાલો ત્યારબાદ દાખલા નંબર 5 ચાલો દાખલા નંબર 5 માં શું કીધું છે 0.5 એટલે કે 5/10 ગુણ્યા 0.05 5/, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100 25 25 25 1 2 અને 3 3 મીંડા હોય તો આપણને ખબર છે 3 સંખ્યા લેવાની પણ અહીંયા તો બે જ છે તો મેં તમને થિયરીમાં લખાયું હતું કે જ્યારે બે સંખ્યા હોય ત્યારે એક સંખ્યા ઉમેરવાની શું કરવાનું એક સંખ્યા ઉમેરવાની 0.025 થઈ ગયા હવે આને તમે દૂર કરો પોઈન્ટ દૂર કરો તો 3 સંખ્યા હોય તો છેદમાં 1000 ક્લિયર ડન છે કન્સેપ્ટ ક્લિયર ન હોય તો એકવાર ફટાફટ થિયરીના વિડીયો જોઈ લેજો ચાલો 11.2 છે તો એને કહેવાય 112/10 ગુણ્યા 15/100 ચાલો 112 ગુણ્યા 15 કરી દઈએ આપણે 112 ગુણ્યા 15 5 નો 0 2 1 2 1 1 1 1 1 પ્લસ 5 દુ 10 નો 0 5 1 5 ને 1 6 5 1 5 0 6 7 8 5 ને 1 6 16 68 થાય છે ક્લિયર જો શું કર્યું આપણે 5 નો 0 2 1 2 1 1 1 1 1 પ્લસ 5 દુ 10 નો 0 વધી પડે 1 5 1 5 ને 1 6 5 1 5 સરવાળો 0 વત્તા 0 એટલે 0 6 7 8 5 ને 1 6 1 ના 1 1680 ચાલો અહીંયા આપણો જવાબ મળ્યો 1680 આમનામ કરો તોય ચાલે 15 દુ 30 નો 0 15 દુ 30 નો 0 વધી પડી 3 15 1 15 16 17 18 18 નો આઠડો વધી પડી 1 15 1 15 ને 1 16 છેદમાં 3 મીંડા 100 ગુણ્યા 10 એટલે 1000 ચાલો એક એક મીંડું ઉડી જાય જો તમે ઉડાડતા હોય ને તો એક એક મીંડું ઉડી જાય પછી બે વધે એટલે 1.68 અથવા તો 1.680 જે લખો એ ચાલે 1.68 પણ ચાલે અને 1.680 પણ ચાલે ચાલો ત્યારબાદ પોઈન્ટ પછી બે સંખ્યા એટલે આને કહેવાય 107/100 ગુણ્યા 2/100 ચાલો 107 ગુણ્યા 2 કરીએ તો 7 દુ 14 વધી પડી 1 2 0 0 1 2 1 2 214 ના છેદમાં 1 2 3 અને 4 જો બાળકો શોર્ટકટ ગુણાકાર ન આવડે તો બાજુમાં કરી લેવાનો કોઈ શરમ નહીં અનુભવવાની 2 + 14 નો ચોગડો વધી પડી 1 2 0 0 વત્તા 1 2 1 2 214 107 ગુણ્યા 2 એટલે 214 અને 100 ગુણ્યા 100 એટલે 10,000 ચાલો
1 2 3 4 4 મીંડા છે તો મારે ત્યાં સંખ્યા લખવાનું ચાલુ કરું ને 1 2 અહીંયા મારે 1 મૂકવું પડે કેમ કે 4 મીંડા છે થઈ ગઈ 4 સંખ્યા 0.0214 છેલ્લેથી ચાલુ કરવાનું ઘટતા હોય ત્યાં શૂન્ય મૂકી દેવાના ડન છે ક્લિયર છે ચાલો ત્યારબાદ 10.05 તો એને શું લખાય 0.05 પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100 ગુણ્યા 1.05 તો 105 ના છેદમાં 100 ચાલો ઉપરનો ઉપરના સાથે ગુણાકાર 1005 ગુણ્યા 105 ગુણાકાર હવે મોટા આવશે કેવા આવશે મોટા આવશે ચાલો 10 20 5 1 5 0 0 1 પ્લસ 0 નો ગુણાકાર કરો એટલે બધું 0 0 પ્લસ 25 25 વધી પડી 2 5 0 0 2 5 0 0 5 1 5 5 2 5 5 0 1 થાય છે ક્લિયર 105 525 ના છેદમાં 1 2 3 4 1 2 3 4 આપણો જવાબ આવે બરાબર 4 સંખ્યા અહીંથી ચાલુ કરો 1 2 1 2 3 4 10.5525 કેટલું ઈઝી હતું ગુણાકાર શીખી જજો જેને ન આવડતા હોય એને ચાલો એના પછી આગળનો દાખલો ગણી નાખીએ આપણે આગળના દાખલામાં શું આપેલું છે 101.01 ના છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 100 ચાલો 1 વડે ગુણાકાર છે એટલે એનું ઈજ ના છેદમાં 1 2 3 4 4 મીંડા હોય 1 2 3 4 1.0101 કેટલું સિમ્પલ છે મગજ શાંત રાખીને દાખલા ગણવાના એટલે તમે રમતા રમતા બધા એના જવાબ લખી નાખશો ચાલો 1 2 બે સંખ્યા પછી પોઈન્ટ એટલે છેદમાં 100 ગુણ્યા 11 ના છેદમાં 10 જોવો અહીંયા બાળકો 100.01 પોઈન્ટ દૂર કરી અને છેદમાં 100 મૂક્યા ઉપરનો ઉપરના સાથે ગુણાકાર કરો ચાલો 1 2 3 ગુણ્યા 11 એમનમ 1 1 1 0 0 0 1 1 1 પ્લસ 1 1 1 1 2 3 1 1 1 1 1 0 1 0 0 1 0 1 11 0 0 11 11 0 0 11 ના છેદમાં 1 2 અને 3 ચાલો સાદું રૂપ આપો 1 2 3 110.011 મગજમાં કન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે કેટલી સંખ્યા પછી મારે પોઈન્ટ મૂકવાનો છે મળીએ આપણે આવતા વિડીયોમાં જેમાં આપણે જોવાના છીએ ઉદાહરણ 5 6 7 અને સ્વાધ્યાય 2.5 જે તમારા આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે મળીએ આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી આને શેર કરી દો આ દરેક વિડીયોની તમારે પીડીએફ જોતી હોય તો લિંકમાં આપેલું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે મેળવી શકો છો જો તમને મારા દરેક વિડીયોમાં મજા આવતી હોય ને તો મને કોમેન્ટમાં જણાવી દો સ્માઇલનું ઇમોજીનો વરસાદ કરી દો ચાલો છેલ્લે મળીએ આપણે આવતા લેક્ચરમાં